ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोये सव्वसावणं। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो। तुझ ज्ञान ध्यान रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। आ अष्टपाहु नामनु अध्यात्मशास्त्र है। भगवत कुंकुंदाचार्य देव त्रीजू पाहुड़ चारित्र पाहुनी रचना करी है। चारित्र आचार्य भगवंते तेने कहूँ कि जे चारित्र नी आराधना करवाथी जीवने मोक्षनी प्राप्ति थाय। एवा चारित्र एना प्रकार बे छे। सम्यक चरण चारित्र जे मोक्षनु मूળ छे। प्रथम प्रगटे सम्यक चरण चारित्र, त्यार पछी प्रगट थतुं चारित्र ए संयम चरण चारित्र है कि जेनु फल मोक्षनी प्राप्ति थवानी छे। जीव अनादिकाळथी चार गतिमां दुखी थई रह्यो छे। जीव चारित्रना फळमां मोक्षनी प्राप्ति थता अतीन्द्रिय ज्ञान अने अतीन्द्रिय सुख परिपूर्ण एनु वेदन करे। सर्व प्रकारना दुखनो नाश थाय, अज्ञाननो नाश थाय, मोह राग द्वेषनो नाश थाय। जीवने दुखनु कारण अज्ञान छे, मोह राग द्वेष छे। सुखनु कारण सम्यक ज्ञान दर्शन छे अने चारित्र छे एटले के वितरागता छे। हवे गाथा 17 में एम कहे छे चारित्र पाहुड़ गाथा 17 एनु एडिंग छे कि हवे कहे छे कि आ जीवनो अर्थ छे प्रत्येक संसारी जीव। आ जीवनो अर्थ अहींया छे प्रत्येक अज्ञानी कहो के संसारी कहो, संसारी जीव अज्ञान अने मिथ्यात्वना दोषोथी मिथ्या मार्ग में प्रवर्तन करे छे।
મિથ્યા માર્ગમાં પ્રવર્તન થવાનું કારણ, મિથ્યા માર્ગ એનું કારણ અજ્ઞાન છે. જેમનું જ્ઞાન ઉત્પન્ન થતાની સાથે સ્વ પરના વિવેકનો અભાવ હોવાને કારણે અજ્ઞાન ઉત્પન્ન થાય છે. સ્વ પરના વિવેકનો અભાવ, સ્વ પરના વિવેકનો અભાવ થયો એટલે અજ્ઞાન ઉત્પન્ન થયું. એ અજ્ઞાન ઉત્પન્ન થયું તે જ સમયે જીવે પરમાં હું પણ કર્યું. પરમાં હું પણ કરે, વિકાર કે વિભાવમાં હું પણ કરે. તો જીવની દશામાં મિથ્યાત્વનો દોષ ઉત્પન્ન થાય. મિથ્યાત્વ છે જીવના પરિણામ. પણ જીવના કેવા પરિણામ છે? તો કે વિપરીત પરિણામ. મિથ્યાત્વ શું છે? મિથ્યાત્વ એટલે વિપરીતતા. જીવની ક્રિયાને શરીરની ક્રિયા માને, શરીરની ક્રિયાને જીવની ક્રિયા માને. શરીરની ક્રિયા હું કરી શકું છું, પર પદાર્થોને હું ભોગવી શકું છું. પરમાં હું નિમિત્ત ન હોઉં તો આ કાર્ય ન થાય. આ ત્રણ વિપરીતતા. 6 દ્રવ્યનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપથી વિપરીત સ્વરૂપ સ્વીકારવું એ વિપરીતતા. 7 તત્વ 9 પદાર્થનું જેવું સ્વરૂપ છે એનાથી વિપરીત સ્વીકારવું. સાચા દેવશાસ્ત્ર ગુરુનું જેવું સ્વરૂપ છે એનાથી વિપરીત સ્વીકારવું. કુદેવ કુગુરુ કુધર્મને માનવા. લોકો મને શું કહેશે એવી લોક મૂઢતાને કારણે વિપરીત ધર્મમાં કરવું કરાવવું અનુમોદવું. આ બધા દોષો છે. અજ્ઞાને શું કર્યું? તો કે વિવેકનો અભાવ. સ્વ શું પર શું એનો વિવેક નથી. આત્માનો સ્વભાવ અને પર્યાયમાં ઉત્પન્ન થતો વિભાવ એની વચ્ચે વિવેક નથી. સ્વદ્રવ્ય કોને કહેવું, પરદ્રવ્ય કોને કહેવું એનો વિવેક નથી. હું જીવ છું કે શરીર છું એનો વિવેક નથી. જીવની સત્તામાં ધર્મ થાય કે શરીરની સત્તામાં એનો વિવેક નથી. સ્વના લક્ષ્ય વિતરાગતા પ્રગટે કે પરના લક્ષ્ય વિતરાગતા પ્રગટે એનો વિવેક નથી. હવે જો ગાથા 17 ગાથાના શબ્દો છે. જે વર્તતા અજ્ઞાન મોહ
મલે મલિન મિથ્યા મતે, તે મૂઢ જીવ મિથ્યાત્વને મતિ દોષથી બંધાય છે. મૂઢ જીવ, મૂઢ એટલે એકાંત અભિપ્રાયવાળો. એકાંત અભિપ્રાયવાળો જીવ જે છે એને મૂઢ કહ્યો છે. વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે. મૂઢ જીવ અજ્ઞાન અને મોહ. અજ્ઞાન એટલે હમણાં જ કહ્યું વિવેકનો અભાવ. વિવેકનો અભાવ. મોહ એટલે મિથ્યાત્વ. મોહ એટલે દર્શન મોહ. દર્શન મોહ કયો કે મિથ્યાત્વ કયો. મિથ્યાત્વ શ્રદ્ધા ગુણનું વિપરીત પરિણામ. આત્મામાં એક શ્રદ્ધા નામનો અસાધારણ ગુણ છે, એનું વિપરીત પરિણામ મિથ્યાત્વના દોષોથી મલિન પાંચ મહાવ્રત આદિના શુભ ભાવ કરે એ યથાર્થપણે કર્યું હોય તો પુણ્ય બંધ થાય, પણ ધર્મ ન થાય. છતાં એને ધર્મ માને તો એ મિથ્યાત્વનો દોષ છે. તો કે મિથ્યાત્વના દોષથી મલિન. આ મિથ્યાત્વ છે એ આત્માના અસંખ્યાત પ્રદેશેથી ઉત્પન્ન થાય. જો જીવની દશામાં મિથ્યાત્વ થાય તો ત્યારે જ્ઞાન પણ અજ્ઞાન રૂપે પરિણમે, ચારિત્ર પણ રાગદ્વેષ રૂપે પરિણમે, યોગમાં કંપન થાય, પુરુષાર્થ પરલક્ષી થાય. અને આવા ઉત્પન્ન થયેલા પરિણામ એનું ફળ તે જ સમયે તે જ પરિણામમાં દુઃખ રૂપે ભોગવે અને નવા કર્મનો બંધ કરે. આ મિથ્યાત્વ એ પહેલું પગલું વિપરીતતાનું. જેમ સમ્યક્ત્વ મોક્ષનું પહેલું પગથિયું શુદ્ધતાનું, એ મનન સંસારનું કારણ એનું પહેલું પગલું મિથ્યાત્વ. અનાદિકાળથી મિથ્યાત્વ ચાલ્યું આવે છે. અન્ય દર્શનોએ તો મિથ્યાત્વનું સ્વરૂપ કે મિથ્યાત્વનું યથાર્થ સ્વરૂપ એનું ક્યાંય વર્ણન જ નથી. એ વર્ણન કરવા જાય તો પોતાનો મત ખોટો ઠરે. મિથ્યાત્વ શું છે? જિનેન્દ્ર ભગવાનના ઉપદેશમાં આવેલું વસ્તુનું સ્વરૂપ એવું ન સ્વીકારતા વસ્તુના સ્વરૂપને જિનેન્દ્ર ભગવાને કહ્યું છે એનાથી વિપરીત માનવું. ભગવાન કહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય ન કરી શકે,
અને આ જીવને એમ છે, અજ્ઞાની જીવને, કે આખી દુનિયા હું હલાવી દઉં. કાળા માથાનો માનવી શું ન કરી શકે? તો કે કાળા માથાનો માનવી સડેલા ઘાસના 2 ટુકડા ન કરી શકે. તો આવું મિથ્યાત્વનું સ્વરૂપ છે, અજ્ઞાનનું સ્વરૂપ છે. હવે કે છે કુમતના માર્ગમાં, કુમત તો પૂર્વે આચાર્ય ભગવાન કહી ગયા 363 મત છે. કુમત વસ્ત્રથી મુનિપણું માને તો મત કુમત થઈ જાય. સ્ત્રીને મોક્ષ માને તો મત કુમત થઈ જાય. દ્રવ્યલિંગથી મોક્ષ માને અને ભાવલિંગ ન પ્રગટાવે તો એ મત કુમત થઈ જાય. આખા શાસ્ત્રમાં આચાર્ય ભગવંતે કુમત માટે મુખ્ય 4 વાત કરવી છે. 363 પાખંડ મત, વસ્ત્રથી મુનિપણું, સ્ત્રીનો મોક્ષ, દ્રવ્યલિંગથી મોક્ષ, આચાર્ય ભગવંત અજ્ઞાનીઓ જ્યાં જ્યાં ભૂલ કરે છે એ ભૂલને બતાવી આચાર્ય ભગવંતે જે ઉપકાર કરવો તો એ કરી દીધો. તારે તારો અભિપ્રાય પલટાવો કે ન પલટાવો એ તારે નક્કી કરવાનું છે. જ્ઞાનીને તારા પ્રત્યે રાગ કે દ્વેષ પણ નથી. 363 પાખંડ મત સાથે પણ જ્ઞાનીને દ્વેષ બુદ્ધિ નથી. આવા જીવો જોઈને જ્ઞાનીને કરુણા થાય છે કે મિથ્યાત્વમાં રચ્યા પચ્યા રહ્યા જીવો બહાર એમાંથી આવીને 6 માસ 8 સમયમાં 608 જીવ સિદ્ધ પદને પામે છે. તો એની લાઈનમાં પોતાનો અભિપ્રાય પલટીને સાચા માર્ગે આવે એ તો જ્ઞાનીની કરુણા છે. કુમતનો માર્ગ એટલે મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રનો માર્ગ. કુમતનો માર્ગ મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રનો માર્ગ. કુમતના માર્ગમાં મિથ્યાત્વ અને અબુદ્ધિ, અબુદ્ધિ કયો કે અજ્ઞાન કયો, બુદ્ધિ રહિતતા કહો કે વિવેક રહિતતા કહો,
સ્વ પરનો જેને વિવેક નથી, મનુષ્ય પર એમાં હું પણ કરે, હવે કે છે અબુદ્ધિ અર્થાત અજ્ઞાનના ઉદયથી પ્રવૃત્તિ કરે છે. અજ્ઞાનીની બધી પ્રવૃત્તિ અજ્ઞાનમય. શું કહ્યું? અજ્ઞાનીની પ્રવૃત્તિ કઈ? તો કે છે કે અજ્ઞાનીની પ્રવૃત્તિ બધી અજ્ઞાનમય. આ તો પૂજ્ય ગુરુદેવ માતાજી એના પ્રતાપે અને કુંકુંદાચાર્ય દેવના પ્રતાપે હું જીવ છું ને શરીર અજીવ છે એવું સાંભળવા મળ્યું. થોડા તત્વના અભ્યાસી સિવાય વિશ્વની વસ્તી, એમાં જૈનોની વસ્તીનું પ્રમાણ કેટલું? .0001 પણ નહીં આવતું હોય. એટલી અલ્પસંખ્યાના જૈનો અને એમાંથી તત્વના અભ્યાસવાળા કે આવી સાચી વાત સાંભળનારા કેટલા? અને સાંભળનારા હોય તો ઊંડાણપૂર્વક વિચારનારા કેટલા? અને વિચારનારા હોય તો ધ્યેયલક્ષી પુરુષાર્થ કરનારા કેટલા? ગુરુદેવ માતાજી મળ્યા એનો સંતોષ શબ્દથી વર્ણવે, ભાવ સાથે કંઈ નિસ્બત નહીં. ભાવ સાથે નિસ્બત નહીં એટલે જ્યાં સુધી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટે નહીં ત્યાં સુધી તે શું કર્યું છે? કાંઈ નથી કર્યું. કદાચ ધર્મના પ્રતાપે લૌકિક નીતિ રીતિથી કદાચ રહેતો હો, કદાચ સપ્ત વ્યસનમાંથી કોઈ વ્યસન પણ ન હોય, કદાચ તું કંદમૂળ ન ખાતો હોય, કદાચ તું રાત્રિ ભોજન ન કરતો હોય, કદાચ પરિગ્રહનું પણ પરિમાણ કર્યું હોય, ખાવા પીવાની ચીજોમાં પણ કદાચ તે પરિમાણ કર્યું હોય, 2-4-5 કલાક સ્વાધ્યાય ભક્તિ પૂજા પણ કરતો હોય, એ બધું કર્યા પછી છેલ્લો પ્રશ્ન એ છે કે તને સમ્યક દર્શન થયું? નથી થયું તો એનો અર્થ એમ છે કે આ બધું તે કર્યું એ શુભ ભાવ છે, એનું ફળ દેવગતિ. અજ્ઞાનના ઉદયથી પ્રવૃત્તિ કરે છે. એ પ્રવૃત્તિથી તને કોઈ લાભ નથી. એનો અર્થ એમ નહીં કે તને પાપની પ્રવૃત્તિમાં જોડવો છે. એનો અર્થ એમ છે કે
પુણ્યની પ્રવૃત્તિ કદાચ તું અજ્ઞાન દશામાં કરતો હો તો ગતિ સારી મળે, કદાચ સંયોગો સારા મળે, પણ અતિન્દ્રિય જ્ઞાન સુખનું વેદન ના આવે. હવે ભાવાર્થ. આ મૂઢ જીવ મિથ્યાત્વ અને અજ્ઞાનના ઉદયથી મિથ્યા માર્ગમાં પ્રવર્તે છે. મિથ્યા માર્ગ એટલે વિપરીત માર્ગ. વિપરીત માર્ગમાં પ્રવર્તે છે. વિપરીત માર્ગમાં કેમ છે? તો કે એ જીવને એના ભાવમાં મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર વર્તે છે. અભિપ્રાય વિપરીત, જ્ઞાન અજ્ઞાન રૂપે, આચરણ વિપરીત. તેથી મિથ્યાત્વ અજ્ઞાનનો નાશ કરવાનો આ ઉદ્દેશ છે. અજ્ઞાની જીવ અજ્ઞાન અને મિથ્યાત્વના દોષોથી મિથ્યા માર્ગમાં પ્રવર્તે છે. એમ જ્યારે આચાર્ય ભગવાન કહે ત્યારે તેનો અર્થ શું કરવો? તો કે આચાર્ય ભગવાન તારું અજ્ઞાન અને મિથ્યાત્વ અને તું ઊભેલો છો મિથ્યા માર્ગ પર, એ ત્રણ વાત તને બતાવી. શેના માટે બતાવી? અજ્ઞાનમાં રાચવા માટે કે અજ્ઞાન છોડવા માટે? વિપરીત અભિપ્રાય તારા છે શું કામ બતાવ્યા? વિપરીતતા રાખવા માટે કે વિપરીતતા છોડવા માટે? તું મિથ્યા માર્ગમાં છો એમ શા માટે કહ્યું? મિથ્યા માર્ગ ઉપર ઊભા રહેવા માટે કે એને છોડવા માટે? બાળકોને એક્ઝામ આવતી હોય અને બાળકને ટીવીમાં પિક્ચર જોવાનો શોખ જાગ્યો હોય અને રોજ એક બે પિક્ચર જોતો હોય અને માતા પિતા એને એમ કે જા ભણવું નથી, તો તારે ટીવી જોયા કર. એટલે ટીવી જોયા કરવા માટે કહે છે કે ટીવી નહીં જોવા માટે કહે છે? તો ભાવાર્થમાં ચોખવટ કરી કે મિથ્યાત્વ ને અજ્ઞાન એનો નાશ કરવાનો ઉપદેશ છે. હવે ગાથા 18 હવે કહે છે કે સમ્યક દર્શન જ્ઞાન શ્રદ્ધાથી ચારિત્રના દોષો દૂર થાય છે. શું કહે છે? પહેલા પાહુડમાં દર્શન પાહુડમાં કહી ગયા છે કે સમ્યક દર્શન વગર જ્ઞાન સમ્યક હોતું નથી અને સમ્યક દર્શન વગર ચારિત્ર પણ હોતું નથી. એક વાત. બીજી વાત કે મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાય બંનેની જુગલ જોડી છે.
રહે સાથે, અનાદિથી સાથે છે. જ્યારે જશે ત્યારે સાથે જશે. જે સમયે સમ્યક દર્શન પ્રગટ થયું તે જ સમયે અનંતાનુબંધી કસાય પણ ઉપસમ રૂપે પરિણમશે અને સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ કરશે. તો મિથ્યાત્વ ગયું તો સમ્યક દર્શન, અનંતાનુબંધી ગયું તો સ્વરૂપાચરણ ચારિત્ર. મિથ્યાત્વ અને અનંતાનુબંધી સાથે જાય તો સમ્યક દર્શન જ્ઞાનની સાથે સાથે અનંતાનુબંધીના સ્થાને સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટે. તો કહે છે કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટે તો ચારિત્ર પણ શુદ્ધ થાય છે. કારણ કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સાથે સમ્યક ચારિત્ર પ્રગટ્યું, અનંતાનુબંધી કસાય નાશ પામ્યો તો ચારિત્રની શુદ્ધતા થઈ. ગાથા 18 એના શબ્દો છે. દેખે દરસથી જ્ઞાન નથી જાણે, દરવ પર્યાયને સમ્યક્ત્વથી શ્રદ્ધા કરે, ચારિત્ર દોષો પરિહરે. ચારિત્રનો અર્થ છે આચરણ. ચારિત્રનો અર્થ છે કસાયનો ત્યાગ. ચારિત્ર નો અર્થ છે સમ્યક ચારિત્ર. સમ્યક ચારિત્રનો અર્થ છે મોહ રાગ દ્વેષનો ત્યાગ. ચારિત્રનો અર્થ છે વિતરાગતાની પ્રગટતા. ચારિત્રનો અર્થ છે જીવનું સ્વચ્છ નિર્મળ આચરણ. ચારિત્રનો અર્થ છે દોષોનો ત્યાગ. અહીંયા અર્થ શું કરે જુઓ, 18 ગાથાનો અર્થ. આ આત્મા સમ્યક દર્શનથી તો માત્ર વસ્તુને દેખે છે એટલે શ્રદ્ધે છે. સમ્યક દર્શન થયું તો આત્માનો જ્ઞાયક સ્વભાવ એનું સાચું શ્રદ્ધાન થયું, પ્રતીતિ થઈ, અનુભવ થયો. સમ્યક જ્ઞાનથી દ્રવ્યને પર્યાયોને જાણે છે. સમ્યક જ્ઞાનથી સમ્યક જ્ઞાન છે એ પ્રમાણ જ્ઞાન છે. પ્રમાણ જ્ઞાન છે તો દ્રવ્ય પર્યાય બેયને જાણે છે. જેવું છે તે સ્વરૂપ મધ્યસ્થપણે જાણે છે. સમ્યક જ્ઞાન છે એ જ્ઞાયક સ્વભાવ પરિપૂર્ણ છે, ત્રિકાળ છે, શુદ્ધ છે, એકરૂપ છે, જ્ઞાન દર્શનમય છે. જ્ઞાન એવું જ્ઞાયકનું સ્વરૂપ જાણે અને વર્તમાન પર્યાયમાં અનંત ગુણોની આંશિક શુદ્ધતા પ્રગટ થઈ છે. જેટલો કર્મના ઉદય સાથે જોડાણ છે
એટલા પરિણામમાં અશુદ્ધતા પણ છે. જેટલી શુદ્ધતા છે એ શુદ્ધતા સુખરૂપે વેદાય છે, અને જેટલું દુઃખ છે એ દુઃખ રૂપે પણ વેદાય છે. આવું યથાર્થ જ્ઞાન જ્ઞાનીને છે ખરું. જે સમયે દ્રવ્ય સ્વભાવનું જ્ઞાન નિર્વિકલ્પ દશામાં થાય છે તે જ સમયે પર્યાયનું પણ યથાર્થ જ્ઞાન છે. એવું યથાર્થ જ્ઞાન એ સમ્યક જ્ઞાન છે. સમ્યક જ્ઞાનના અનેક નામ છે. એને સમ્યક પ્રમાણ જ્ઞાન પણ કહેવાય, ભાવશ્રુત જ્ઞાન પણ કહેવાય, એને ભેદ જ્ઞાન પણ કહેવાય, એને સ્વપર પ્રકાશક જ્ઞાન પણ કહેવાય, એને પ્રજ્ઞાક્ષીણી પણ કહેવાય, એને સ્વભાવ વિભાવનું ભિન્નરૂપ જ્ઞાન પણ કહેવાય, સ્વપર વચ્ચેનો વિવેક પણ કહેવાય, સ્વપરનો વિવેક અનેક નામથી બોલાવાય છે. વેદનયુક્ત જ્ઞાન છે, અતીન્દ્રિય જ્ઞાન, સમ્યક જ્ઞાન છે એને અતીન્દ્રિય જ્ઞાન પણ કહેવાય, કારણ કે ઇન્દ્રિયનું અવલંબન નથી, દ્રવ્ય મનનું અવલંબન નથી, ઉપયોગે સીધો જ્ઞાયક ગ્રહણ કર્યો છે. દ્રવ્ય પર્યાયોને જેમ છે તેમ જાણે છે. સમ્યક્ત્વથી દ્રવ્ય પર્યાય સ્વરૂપ સત્તામય વસ્તુનું શ્રદ્ધાન કરે છે. શ્રદ્ધા ગુણ દ્રવ્ય સ્વભાવમાં હું પણ કરે. દ્રવ્ય સ્વભાવમાં હું પણ, પર્યાયમાંથી હું પણ છૂટી ગયું. સ્વભાવમાં હું પણ કરવા જેવું હતું અને પર્યાયમાં હું પણ કરવા જેવું નહોતું, એવું યથાર્થ શ્રદ્ધાન સમ્યક દ્રષ્ટિને વર્તે છે. અજ્ઞાન દશામાં જીવ મોહ રાગ દ્વેષના પરિણામમાં હું પણ કરે, શુભ અશુભ ભાવમાં હું પણ કરે, આશ્રવબંધ વિકારી પરિણામોમાં હું પણ કરે, આવું વિપરીત શ્રદ્ધાન. અરે સંવર નિજરા મોક્ષ હોય તો પણ એ પર્યાય છે, ક્ષણિક છે, એક સમયની છે, એમાં હું પણ કરાતું નથી. જ્ઞાયક સ્વભાવમાં હું પણ થાય એને સમ્યક દર્શન પ્રગટે, અને જેને જ્ઞાયકમાં હું પણ થયું જ નથી એને તો સંવર નિજરા મોક્ષની પર્યાય છે ક્યાં કે ત્યાંય હું પણ કરે. અજ્ઞાની પાસે તો શુભ અશુભ ભાવ, આશ્રવ ભાવ,
ને બંધ ભાવ છે બધા વિકારી પરલક્ષી ભાવો, છોડવા જેવા ભાવો, એને કરવા જેવા માનીને હું પણ કરે. અનંત કાળ આવો ગયો, કોક એવા પુણ્ય થયા તો આવી વાત સાંભળવા મળી, પણ સાંભળીને શું? અનુભૂતિ ન કરે ત્યાં સુધી, આત્માની અનુભૂતિ ન કરે ત્યાં સુધી મિથ્યાત્વ કે અજ્ઞાન નાશ પામતા નથી. તો કે આ પ્રમાણે દેખવું, જાણવું અને શ્રદ્ધવું હોય છે ત્યારે ચારિત્ર અર્થાત આચરણ, ચારિત્ર અર્થાત આચરણમાં ઉત્પન્ન થયેલા દોષો છૂટે છે. અનંતાનુબંધી કસાય છૂટો, દોષ કયો છે? અનંતાનુબંધી કસાય. એ દોષ છે, એ દોષ દૂર થયા. હવે કે છે ભાવાર્થ. વસ્તુનું સ્વરૂપ, વસ્તુ કહેતા છ દ્રવ્ય, વસ્તુ કહેતા છ દ્રવ્યનું સ્વરૂપ, છ દ્રવ્યનું સ્વરૂપ કહેતા છ દ્રવ્યનો સ્વભાવપણું. દ્રવ્ય પર્યાયાત્મક સત્તા સ્વરૂપ છે. છ માંથી કોઈ પણ દ્રવ્ય લ્યો, દ્રવ્ય સ્વભાવ છે ત્રિકાળ, પરિપૂર્ણ શુદ્ધ, અને એમાંથી પ્રગટ થતી વર્તમાન પર્યાય પણ છે. પર્યાય પરિણમવું એ આત્માનો સ્વભાવ છે. એવું જ આજ આચાર્ય ભગવંતે પ્રવચનસાર ભૂમિકાની પ્રથમ 6 થી 12 ગાથા, એમાં 10મી ગાથામાં કહ્યું પરિણામ વસ્તુનો સ્વભાવ છે. વસ્તુ કહેતા છ દ્રવ્યનો સ્વભાવ હોવાથી ત્રિકાળ હોય છે, પરિપૂર્ણ હોય છે, શુદ્ધ હોય છે, સ્વતંત્ર હોય છે, સ્વાધીન હોય છે. એ દ્રવ્ય પોતાની સ્વશક્તિથી અનાદિથી અનંતકાળ પ્રતિ સમય પરિણમી શકે એવું દ્રવ્ય પર્યાયાત્મક વસ્તુનું સ્વરૂપ છે. તે જેવું છે તેવું શ્રદ્ધે જાણે અને સ્વસ્વભાવમાં રહી પોતે આચરણ કરે તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનને કારણે ચારિત્ર શુદ્ધ થાય. અહીંયા સુધી આપણે રાખીએ છીએ, સમય થયો છે. દિવ્ય ધ્વનિના દાતાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. સ્વરૂપાચરણ ચારિત્ર નિરતિચાર ધારણ કરનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો.
ગુરુદેવના ઉપકારથી નિરતિચાર સમ્યક દર્શન પ્રગટ કરનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જયો, અષ્ટ જીનવાણી માતનો જયો, પરમ દિગંબર જૈન ધર્મનો જય.